ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર દેશની અંદર મોંઘવારીએ ખૂબ માજા મૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની અનાવડત અને ખોટી વિદેશ નીતિના કારણોસર આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે। ગેસના બાટલાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે। ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂબ જ મોંઘી બની છે અને ખાતરનો ભાવ વધારો હોય, ખેડૂતોને મોંઘા બિયારણ હોય, આ બધી પરિસ્થિતિનો જ્યારે પ્રજા સામનો કરી રહી છે ત્યારે આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત એક જનજાગૃતિ અભિયાનના ભાગ સ્વરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એ અહીંયા નાની ભાગોળ સુધી આ રેલી મેઇન બજારમાં થઈ અને અહીંયા આવી હતી અને તમામ લોકોને જાગૃત કરી અને મોંઘવારીથી પીસાતી પ્રજા જે છે એ પ્રજાને વાચા આપવાનો આજનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રામસિંહ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી તથા બધા જ તાલુકાના અને શહેરના આગેવાનો અને વરિષ્ઠ કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે અને આ રેલી દ્વારા અમે પ્રજાને જાગૃત કરી અને મોંઘવારીથી જે પ્રજા પીડાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે લડવા માટે આજથી આ સંકલ્પ કર્યો છે। જે સાબરકાંઠા જિલ્લાની અંદર આજે આ 6ઠા તાલુકાની અંદર રેલી છે। પ્રથમ દિવસે વડાલીની અંદર હતી, ઈડરમાં હતી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને આજે પ્રાંતિજ, આવતીકાલે હિંમતનગર છે અને પરમ દિવસે તલોદ મુકામે છે। આવો સમગ્ર ગુજરાતની અંદર જનજાગૃતિ અભિયાન હેઠળ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। अरे इधर से बोल अल्लाह बोल, अरे उधर से बोल अल्लाह बोल, अरे पीछे से बोल अल्लाह बोल, अरे आगे से बोल अल्लाह बोल, अरे जोर जोर से अल्लाह बोल, मोदी के नाम पे अल्लाह बोल, मोदी के नाम पे अल्लाह